તો ગાઈસ આપણે ગટકા જવા માટે નીકળીએ છીએ તો હાય ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં? તો આપણે અત્યારે ગટકા જવા માટે નીકળી ગયા છીએ. હું છું તમારો પ્રિય વંશ. તમારે ગટકાના દર્શન કરવા હોય તો આ જ વિડીયોમાં જોડાયેલા રહ્યો છે. તો ચાલો. અહીંથી ગટકા 1.5 કિલોમીટર દૂર છે. અમે હાઈવેથી સિંગલ પટ્ટીમાં આવી ગયા છીએ. તો અહીંથી 1.5 કિલોમીટર દૂર હશે ગટકા. ત્યાં ફોટો વિડીયો અલાઉડ છે. હું તમને દર્શન જરૂર કરાવીશ. તો ત્યાંનો હજી એક ઇતિહાસ છે, હું તમને ત્યાં જઈને જ કહીશ. તો તમે ગટકાના દર્શન કરવા માટે આ વિડીયોમાં બન્યા રહેશો. તો બાય. તો ગાઈસ આપણે અત્યારે ગટકા પહોંચી ગયા છીએ. તો ચાલો હું તમને દ્વારકાધીશના દર્શન કરાવું. ચાલો. ગાઈસ આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ. તો ચાલો અંદર દર્શન કરવા. તો ગાઈસ આપણે મંદિરની અંદર આવી ગયા છીએ. તો ગાઈસ આ છે કૃષ્ણ ભગવાન મંદિર ગટકા. તમે પણ અમે દર્શન કરવા આવ્યા છીએ, તમે પણ દર્શન કરી લેજો. તો ગાઈસ તમને દર્શન કેવા લાગે તો કોમેન્ટમાં જરૂર જણાવજો. તમે દર્શન કરી લીધા છે, તમે પણ વિડીયોમાં દર્શન કરી લેજો. તો ચાલો હું તમને આગળ દર્શન કરાવું. તો આ છે અહીંયા હનુમાનજી, એક ગજાનન ગણપતિ મહારાજ. તો ગાઈસ આયા બાપુ ધ્યાન કરવા બેસતા હતા. આ તેનો ધૂણો છે. ચાલો આ છે મૂળ ભગત. આ મૂળ ભગતની જગ્યા કહેવાય છે. તો આયા આ બધા છે. તો હાલો આગળ દર્શન કરવા શંકર ભગવાનના. મંદિર દર્શન કરી લેજો. ગાઈસ આપણે તો ગાઈસ આ છે કૃષ્ણ ભગવાનના ઘોડાના પગની છાપ. તો ગાઈસ આયના પણ તમે દર્શન કરી લેજો. તો અહીંયા બહુ શ્રદ્ધાળુ લોકો પણ આવે છે, તમે જોઈ શકો છો. તમે ચોક્કસ દર્શન કરજો. તો ગાઈસ આ ગટકાની ધજાના દર્શન તમે કરી લેજો. તો ગાઈસ તમને આ કૃષ્ણ ભગવાનના દર્શન કેવા લાગ્યા કોમેન્ટમાં મને જરૂર જણાવજો. તમને આ દર્શન સારા લાગ્યા હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવા જ દર્શન કરવા માટે મારી ચેનલ સાથે જોડાયા લેજો. જય દ્વારકાધીશ.